કેન્દ્ર સરકાર દ્વારા પાઠ્યપુસ્તક મંડળ શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવતા કેટલાક સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકારના આ નિર્ણયને સરાહનીય ગણાવી આજરોજ કૃષ્ણા ગ્રુપ પાટણ અને સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા પાટણ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કૃષ્ણા ગ્રુપ પાટણના પ્રમુખ કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈપણ ધર્મનો ઉલ્લેખ નથી, માત્ર માનવ કલ્યાણ અને મનુષ્ય જાતિના કલ્યાણની વાત જ છે। શ્રીમદ ભગવદ્ ગીતા છે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના સમર્થનમાં આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કૃષ્ણા ગ્રુપના કિરણભાઈ દેસાઈ, સીમાજન કલ્યાણ સમિતિના પારસભાઈ ઠક્કર સહિત પાટણ તાલુકા પંચાયતના ડેલિગેટ અને સીમાજન કલ્યાણ સમિતિના સભ્યો અને કૃષ્ણા ગ્રુપ પાટણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સીમા જાગરણ મંચ અને કૃષ્ણા ગ્રુપ પાટણ દ્વારા જે સરકાર દ્વારા ભગવદ્ ગીતાને વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું છે તે કાર્યને અમે સર્વે બધા મળીને બિરદાવીએ છીએ અને સમર્થન આપીએ છીએ કે કલ્યાણના કાર્ય માટે બહુ સરસ કાર્ય કરી રહ્યા છે। જે ભગવદ્ ગીતાને સ્થાન પાઠ્યપુસ્તકમાં આપ્યું છે અને સરકાર છે આવાના આવા લોકહિત માટે કામ કરતી રહે એવી અપીલ કરીએ છીએ।